નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમટીસી અકાર ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 6 દ્વિતીય સત્ર ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું ભાગ નંબર 6 કેન એન્ડ કેન નોટ। કેન એટલે શકવું, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી। કેન સહાયક ક્રિયાપદ છે। કોઈ પણ કરતા પછી સહાયક ક્રિયાપદ કેન વત્તા મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે। મિત્રો અહીંયા આપણે 3 એક્ઝામ્પલ આપ્યા છે, જોઈશું। સૌપ્રથમ આપણે મૂકીશું કરતા એટલે કે આઈ, પછી કેન, પછી મુખ્ય ક્રિયાપદ એટલે સિંગ। આઈ કેન સિંગ એટલે હું ગાઈ શકું છું। નંબર 2 યુ કેન જમ્પ એટલે તમે કૂદી શકો છો। નંબર 3 જતીન કેન સ્વિમ જતીન તરી શકે છે। તો મિત્રો અહીંયા આપણે વાક્ય રચના સમજવાની છે કે સૌપ્રથમ કરતા મૂકીશું, તેના પછી કેન અને પછી મુખ્ય ક્રિયાપદ। મિત્રો હવે આપણે કેન નોટની વાત કરીશું। કેન નોટ શબ્દ કેન અને નોટ એ શબ્દોના સંયોજનથી થયો છે। આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં। કેન નોટ એ ભેગું લખવું પડે અને કેન નોટનું ટૂંકું રૂપ થાય કાન્ટ, એ લખીએ તો પણ ચાલે। હવે આપણે અભ્યાસ કરીશું કે નીચે આપેલા વાક્યોનો અભ્યાસ કરો। અહીંયા થોડાક વાક્યો પછી અ બર્ડ કેન ફ્લાય પક્ષી ઉડી શકે છે। અ ડોગ કેન નોટ ફ્લાય કૂતરો ન ઉડી શકે, અહીંયા કેન નોટવાળું વાક્ય છે। આગળ જોઈએ એન એલિફન્ટ કેન વોક હાથી ચાલી શકે છે। ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી તે ઝાડ પર ચડી શકે નહીં, આ કેન નોટવાળું વાક્ય છે। મોહન કેન જમ્પ મોહન કૂદી શકે છે। એ કાન્ટ ડ્રાઈવ અ ટ્રેક્ટર તે ટ્રેક્ટર ચલાવી શકે નહીં। અહીં મિત્રો પ્રશ્ન વાક્ય હકાર અને નકાર આપ્યા છે। નો એક્ઝામ્પલ રાધા કેન સિંગ રાધા ગાઈ શકે છે, એનું આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું તો સહાયક ક્રિયાપદ કેન આગળ મૂકીશું। કેન રાધા સિંગ શું રાધા ગાઈ શકે છે? જો આમાં જવાબ લખવો હોય તો યસ શી કેન સિંગ। અહીંયા મિત્રો રાધા માટે સર્વનામ શી વાપર્યું છે, અથવા તો યસ શી કેન ટૂંકમાં પણ લખી શકીએ। જો નામાં જવાબ લખવો હોય તો નો શી કેન નોટ સિંગ, એ નો સાથે મિત્રો નોટ જરૂર આવશે, તે ગાઈ શકતી નથી। અથવા તો ટૂંકમાં લખવું હોય નો શી કેન નોટ અથવા નો શી કાન્ટ, તમે નો શી કેન નોટ અથવા નો શી કાન્ટ પણ લખી શકો। અહીંયા મિત્રો વિધાન વાક્ય, પ્રશ્ન વાક્ય, અકાર અને નકાર ચારે ચાર વાક્યો પછી આપણે જોઈશું। તે કેન રન એ વિધાન વાક્ય છે, તેનું પ્રશ્ન વાક્ય લખવું હોય તો કેન આગળ લખીશું। કેન દે રન, હવે યસમાં જવાબ લખીશું યસ તે કેન રન, નો તે કેન નોટ રન, એ રીતે મિત્રો વાક્ય રચના બનશે। તો સૌપ્રથમ આપણે હવે એક્સરસાઇઝ જોઈશું। પ્રશ્ન નંબર 1 નીચે આપેલા પ્રશ્ન વાક્યો માટે યસ અથવા નો વાપરી પૂરા ઉત્તર લખો। એક્ઝામ્પલ આપ્યું છે કેન અ મંકી સિંગ નો અ મંકી કેન નોટ સિંગ, મિત્રો નો આવે તો નોટ લખવું પડે। નંબર 1 કેન અ સ્પેરો ફ્લાય શું ચકલી ઉડી શકે છે? યસ અ સ્પેરો કેન ફ્લાય। નંબર 2 કેન અ ફિશ વોક શું માછલી ચાલી શકે છે? તો નો અ ફિશ કેન નોટ વોક। નંબર 3 કેન ગર્લ્સ ડ્રો પિક્ચર્સ? યસ ગર્લ્સ કેન ડ્રો પિક્ચર્સ। નંબર 4 કેન બોયઝ સ્કીપ? યસ બોયઝ કેન સ્કીપ। નંબર 5 કેન રાશિદા કુક? નો રાશિદા કેન નોટ કુક। નંબર 6 કેન યુ જમ્પ હાઈ? યસ આઈ કેન જમ્પ હાઈ। મિત્રો જો યુથી પ્રશ્ન પૂછાયો હોય તો હંમેશા જવાબ આઈથી લખાય। નંબર 7 કેન એન એલિફન્ટ જમ્પ? નો એન એલિફન્ટ કેન નોટ જમ્પ। નંબર 8 કેન અ ડ્રો ક્લાઇમ્બ અ ટ્રી? કેન અ કાઉ ક્લાઇમ્બ અ ટ્રી? નો અ કાઉ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી। નંબર 9 કેન આઈ ઈટ એન એપલ? યસ યુ કેન ઈટ એન એપલ। અહીંથી પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે યુથી જવાબ લખીશું, અને યુથી જવાબ લખ્યો હોય પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે અહીંથી જવાબ લખીશું। નંબર 10 કેન યુ કમ હિયર? યસ આઈ કેન કમ। તો મિત્રો આ તમે ખાસ ધ્યાન રાખજો। અહીંયા પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે। હવે મિત્રો આપણે જોઈશું પ્રશ્ન નંબર 2। નીચેના વાક્યોમાં લીટી દોરેલા શબ્દોને સ્થાને કૌંસમાં આપેલા શબ્દો વાપરી નકાર વાક્ય બનાવો। તો મિત્રો અહીં નકાર વાક્ય બનાવવું છે, એક્ઝામ્પલ જોઈશું। રીટા કેન રન ફાસ્ટ, તો જે અંડરલાઇન શબ્દ કર્યો એની જગ્યાએ આપણે કૌંસમાં આપેલો શબ્દ મૂકીશું, એટલે રીટા શબ્દની જગ્યાએ નીતા શબ્દ મૂકીશું।
રીટા કેન નોટ રન ફાસ્ટ. હવે કેન સાથે નોટ મૂકીશું તો આપણે એ રીતે અહીંયા પ્રશ્ન એક જોઈશું. વિવેક કેન સ્પીક ગુજરાતી. તો એનું નકાર વાક્ય બનશે વિવેક કેન નોટ સ્પીક હિન્દી. તો મિત્રો અહીંયા લાલ અક્ષરથી લખ્યું છે જે તમને સારી રીતે ખ્યાલ આવે એટલા માટે. તો કેન સાથે આપણે નોટ વાપરી છે અને ગુજરાતી શબ્દ નીચે અંડરલાઇન કરી છે તો આપણે ત્યાં હિન્દી શબ્દ મૂકીશું કૌંસમાં આપેલો. નંબર 2 રાહુલ શબ્દ નીચે અંડરલાઇન કરે છે તો તેની જગ્યાએ કૌંસમાં આપેલો શબ્દ મૂકીશું સચિન અને કેનની સાથે નોટ મૂકીશું જે લાલ અક્ષર દ્વારા લખેલું છે. રાહુલ કેન સ્કોર અ સેન્ચુરી. તો નકાર વાક્ય બનાવવું તો સચિન કેન નોટ સ્કોર અ સેન્ચુરી. નંબર 3 અપૂર્વા કેન પ્લે ફૂટબોલ. તો અપૂર્વાની જગ્યાએ મૌલિક શબ્દ મૂકીશું મૌલિક કેન નોટ પ્લે ફૂટબોલ. નંબર 4 સુધા કેન મેક ગુલાબજાંબુ. તો ગુલાબજાંબુની જગ્યાએ મૂકીશું આપણે અ કેક. તો સુધા કેન નોટ મેક અ કેક. નંબર 5 આસિફ એન્ડ અઝહર કેન ડ્રાઈવ અ કાર. તો આસિફ એન્ડ અઝહર કેન નોટ ડ્રાઈવ અ સ્કૂટર. કારની જગ્યાએ સ્કૂટર શબ્દ મૂકીશું અને કેન સાથે નોટ. નંબર 6 મોના એન્ડ રશ્મિ કેન પ્લે ધ ફ્લ્યુટ. તો વાક્ય બનશે મોના એન્ડ રશ્મિ કેન નોટ પ્લે ધ સિતાર. ફ્લ્યુટની જગ્યાએ સિતારનો શબ્દ મૂકીશું. નંબર 7 રીના કેન કેરી લગેજ. રીનાની જગ્યાએ આપણે અમિત શબ્દ મૂકીશું અમિત કેન નોટ કેરી લગેજ. નંબર 8 જોકર કેન મેક અસ લાફ. જોકરની જગ્યાએ ટીચર શબ્દ મૂકીશું અ ટીચર કેન નોટ મેક અસ લાફ. નંબર 9 મોહન કેન રીડ ઇંગ્લિશ. આગળ જવાબ જોઈશું મોહન કેન નોટ રીડ ગુજરાતી. ઇંગ્લિશની જગ્યાએ ગુજરાતી શબ્દ મૂકીશું. મીરા કેન સિંગ અ સોંગ. મીરા શબ્દની જગ્યાએ વી શબ્દ મૂકીશું વી કેન નોટ સિંગ અ સોંગ. તો મિત્રો આ રીતે લાલ અક્ષર દ્વારા લખેલું છે જે તમને સારી રીતે ખ્યાલ આવે. આગળ પ્રશ્ન નંબર 2 પૂરો થાય છે. જોઈશું પ્રશ્ન નંબર 3. ફ્રોમ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્ન વાક્ય બનાવી યસ અને નો વડે ઉત્તર લખો. એક્ઝામ્પલ જોઈશું રામ કેન જમ્પ. એનો પ્રશ્ન વાક્ય બનાવ્યું તો કેન આપણે આગળ મૂકીશું કેન રામ જમ્પ. યસમાં લખો હોય તો જવાબ યસ ઈ કેન જમ્પ. નોમાં લખો તો નો ઈ કેન નોટ જમ્પ. તો મિત્રો અહીંયા તમારે એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે જે નામ આપ્યું છે તેની જગ્યાએ આપણે અહીંયા સર્વનામ વાપરવાનું છે. રામ એ પુલ્લિંગ છે આપણે યુ વાપરીશું સ્ત્રીલિંગ હોય તો શી વાપરીશું એ રીતે જોઈએ. નંબર 1 રાની એન્ડ વિના કેન પેઇન્ટ. તો મિત્રો આપણે પ્રશ્ન વાક્ય બનાવવા માટે કેન આગળ મૂકીશું કેન રાની એન્ડ વિના પેઇન્ટ. અહીંયા પ્રશ્ન ચિહ્ન આવશે. યસમાં જવાબ લખીશું યસ બહુવચન છે એટલે આપણે સર્વનામ ધે મૂકીશું યસ તે કેન પેઇન્ટ. નો તે કેન નોટ પેઇન્ટ. કેન સાથે નોટ. મિત્રો નો વાળા વાક્યમાં નોટ આવશે. નંબર 2 કુણાલ કેન ડ્રાઈવ અ કાર. તેનું પ્રશ્ન વાક્ય બનશે કેન કુણાલ ડ્રાઈવ અ કાર. યસમાં જવાબ લખો યસ ઈ કેન ડ્રાઈવ અ કાર. નોમાં જવાબ લખો હોય તો નો ઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. મિત્રો એ કુણાલ એ પુલ્લિંગ છે એટલે આપણે ઈ સર્વનામ મૂકીશું. નંબર 3 ધ સ્ટુડન્ટ્સ કેન પ્લે ફૂટબોલ. તો આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું કેન ધ સ્ટુડન્ટ્સ પ્લે ફૂટબોલ. યસમાં જવાબ લખો તો યસ તે કેન પ્લે ફૂટબોલ. નોમાં જવાબ લખો તો નો તે કેન નોટ પ્લે ફૂટબોલ. મિત્રો ધ સ્ટુડન્ટ્સ એ બહુવચન છે એટલે સર્વનામ તે થશે. નંબર 4 સૌરભ કેન રાઇટ અ સોંગ. પ્રશ્ન વાક્ય બનશે કેન સૌરભ રાઇટ અ સોંગ. યસમાં જવાબ લખો તો યસ હી કેન રાઇટ અ સોંગ. નોમાં જવાબ લખો હોય તો નો હી કેન નોટ રાઇટ અ સોંગ. સૌરભ એ પુલ્લિંગ છે એટલે આપણે સર્વનામ હી વાપરીશું. નંબર 5 અ હોર્સ કેન જમ્પ ધ ફેન્સ. પ્રશ્ન વાક્ય બનશે કેન અ હોર્સ જમ્પ ધ ફેન્સ. યસમાં જવાબ લખો યસ અ હોર્સ કેન જમ્પ ધ ફેન્સ. નોમાં જવાબ લખો તો નો અ હોર્સ કેન નોટ જમ્પ ધ ફેન્સ. નંબર 6 ડક્સ કેન સ્વિમ ઇન વોટર. પ્રશ્ન વાક્ય કેન ડક્સ સ્વિમ ઇન વોટર. યસમાં જવાબ લખો તો યસ ડક્સ કેન સ્વિમ ઇન વોટર. નોમાં જવાબ લખો તો નો ડક્સ કેન નોટ સ્વિમ ઇન વોટર. નંબર 7 વી કેન સિંગ અ ભજન. પ્રશ્ન વાક્ય કેન વી સિંગ અ ભજન. યસ વાળું વાક્ય હોય તો યસ વી કેન સિંગ અ ભજન. નો વાળું લખ્યું હોય તો નો વી કેન નોટ સિંગ અ ભજન. નંબર 8 they can learn English.
તો પ્રશ્ન વાક્ય બનાવ્યું તો કેન આગળ લખીશું. કેન દે લર્ન ઇંગ્લિશ? યસમાં જવાબ લખો તો યસ તે કેન લર્ન ઇંગ્લિશ. નોમાં જવાબ લખો તો નો તે કેન નોટ લર્ન ઇંગ્લિશ. નંબર 9, દીપક કેન રન ફાસ્ટ. પ્રશ્ન બનાવ્યો તો કેન દીપક રન ફાસ્ટ? યસમાં જવાબ લખો તો યસ દીપક કેન રન ફાસ્ટ. નંબર જવાબ લખો નો દીપક કેન નોટ રન ફાસ્ટ. નંબર 10, ઉમંગ કેન ડ્રો. પ્રશ્ન વાક્ય બનાવ્યું કેન ઉમંગ ડ્રો? યસમાં જવાબ લખો તો યસ ઉમંગ કેન ડ્રો. નોમાં જવાબ લખો નો ઉમંગ કેન નોટ ડ્રો. તો મિત્રો આગળ આપણે એ જ રીતે નંબર 11, કાજલ કેન રીડ સંસ્કૃત. તો હવે આપણે તમને ખ્યાલ આવી ગયો છે તો તેના પરથી હવે તમે જાતે વાક્યો બનાવી શકશો. કાજલ છે એટલે સર્વનામ આપણે શી વાપરીશું. નંબર 12, ધ સ્ટુડન્ટ છે તેની જગ્યાએ સર્વનામ આપણે તે વાપરીશું. નંબર 13, મિસિસ શીતલ તેના માટે આપણે શી સર્વનામ વાપરીશું. નંબર 14, મોહન તેના માટે આપણે ઈ સર્વનામ વાપરીશું. નંબર 15, ટાઈગર તો ટાઈગર લખીશું. સોનલ એ સ્ત્રીલિંગ છે તો આપણે શી સર્વનામ વાપરીશું. 17, અમન એન્ડ અમર બે નામ છે એટલે આપણે તે સર્વનામ વાપરીશું. કિરણ એ સ્ત્રીલિંગ છે એટલે શી સર્વનામ વાપરીશું. ધ ચિલ્ડ્રન બહુવચન છે એટલે તે સર્વનામ વાપરીશું. પૂજન એ છોકરાનું નામ છે એટલે આપણે એ સર્વનામ વાપરીશું. તો મિત્રો અહીં આ ભાગ પૂરો થાય છે. આગળના વિડીયોમાં આપણે ભાગ નંબર 7 મૂકીશું. થેન્ક યુ.